हेलो। हाँ पप्पू, अरे सुन ना, अपना टिकट निकालने गए फ्लाइट का, अहमदाबाद टू दिल्ली। 3 लोगों का है और एक साथ में एक इन्फेंट है। પણ એમ તો- જો એને પૂછજો ભાવ પેલા શું अरे છે एक भागो ने। हाँ हाँ પણ हाँ, એને देखना कितना है, देख तो। પેલા પ્રાચી કે ભાવ પૂછી લે પૂછે છે પણ એ બધું ધીમે ધીમે પેલા એને કહેવા તો દઉં ક્યાંથી ક્યાંનું છે એ બધું. हाँ ભાવ કયો ભાવ हाँ, कितना है? ભાવ 6,000। 6000 હોય તો નથી કરવું ભાઈ જો અરે, છે હું શું કહું છું કે એક આપણે મિનિટ, ટ્રેનનું પૂછો હોય ને તમે एक मिनट, 6,000 ना? एक और जना इन्फेंट नहीं। का कितना? એક જણાની 6000 પ્રાચી થોડીક દેવાય એટલી તો એટલી હોય કે ન હોય પણ તમારી તો વાતો ટ્રેનમાં વયું જવાય ને एक मिनट, मैं तो 10 मिनट में करता हूँ, रुक ना, मैं तो 10 मिनट में करता हूँ। આપણે करता हूँ। ટ્રેનનો ભાવ પૂછો પ્રણવભાઈ ને અરે તમે શું બોલ કરો છો યાર આ પણ ઓલા આપણે યાર, હું ટ્રેનમાં વાત જવાય કરું છું કે એની સાથે. ફ્લાઇટમાં જવાય કે ટ્રેનમાં જવાય અરે પણ શું કાંઈ 1500-2000 નો ફરક પડે છે? આપણે જલ્દી 1.5 કલાકમાં પહોંચી જઈએ ને યાર, ફ્લાઇટમાં 12 કલાક થાય. પણ 1500-2000 માં તમે 2-3 જણાની ટિકિટ ગણો એટલે ઈ સીધો 7-8 નો ફેર પડ્યો કે નહીં અરે શું 7-8 હજાર નો યાર? ત્યાં અત્યારે જલ્દી પહોંચવાનું આપણું, જ્યાં નાના બાળકો રહે નહીં કે ટ્રેનમાં યાર. પણ પ્રાચી જો આવું કરવું હોય ને તો આપણે નથી જવું હો, પછી પૈસા પણ વધારે આવું શું કરવું હોય? વધારે ઓછાની ક્યાં વાત જ આવે છે? આપણે ફ્લાઇટમાં જવું હોય ને પૂછવા તો દ્યો જે એજન્ટ એ શું યાર કહે હજુ છે. વાત કરું છું ને, પણ- વચ્ચે આમ કરો તમે પણ યાર. એને ઈ જ કહું છું કે તમે ટ્રેનનું પૂછો જ ને તો અરે પછી પણ તું ઈ કઈ ભાવ કે તો હું તમને કહું ને, પણ જરા એનું ભાવ તો ઓળખાણ વાળો સંભાળવા દો. કદાચ છે તારો તો એ કદાચ ઓછા કરે પણ એના 6000 ની પ્રમાણમાં. એક ટિકિટ એટલે 6 તેરીને 18000 રૂપિયાની ફ્લાઇટની ટિકિટ થઈ એટલે ટ્રેનની ટિકિટ તો મને મારા હિસાબ પ્રમાણે 5000 માં આપણી ત્રણેયની થઈ જ જાય અરે શું 5,000 ની થઈ જાય? તમે તમે ભાવ તો એનું કયો યાર. તત્કાલમાં તમે કઢાવો ને ટ્રેનમાં તમે આ ફ્લાઇટનું રહેવા દ્યો યાર અરે પણ એ એજન્ટ છે ને, એજન્ટ એના પૈસા નહીં લે, એનો દોડખીતો છે, એનો દોસ્તાર છે, વર્ષોથી એના તો પાસે શું ticket યાર? કરાવું છું. દોસ્તાર હોય તોય ફ્લાઇટની પણ ટિકિટ આપણે ના તો જો- દેવાના ને આપણે આપણે તત્કાલમાં બીજા કોઈક પાસે કઢાવશું ને ટિકિટ તો એ એજન્ટ એના પૈસા તો લેશે જ તત્કાલ. તમને ખબર છે એજન્ટ લે ને તો એજન્ટ છે ને ડબલ પૈસા લે. પણ તે ટ્રેનમાં આપણે કેટલામાં ટિકિટ થાય ટ્રેનમાં 2,500 ની ટિકિટ હોય ને તો એજન્ટ 5,000 લે, ડબલ પૈસા લે, ઓછામાં કરે છે. અરે પણ ફ્લાઇટમાં કરશું ને એટલે આ બધું હોનાનું થતું જાય પ્રણવભાઈ આમ ફરવા જાવું ને આવી રીતના બધું હજી તો આપણે કપડાં લેવું ને બધું આમ તેમ બધું કરશું એટલે 50,000 માં અમે કદાચ દિલ્હીમાં કપડાં ક્યાં ને તમારા ને યુસીબી ના ને મોટા મોટા કંપનીઓના લેવાના છે, બેનેટન ના એવા નથી લેવા. આપણે પોટલા માર્કેટમાં જઈને જ લેવા, ટિબેટિયન માં જઈને બધું લઈ આવશું. અરે પણ આ બધું સાચું કહું છું પ્રણવભાઈ ફ્લાઇટ કરતા આપણે ટ્રેનમાં જાય તો નહીં મજા આવે તમે કયો શું યાર હવે પ્રાચીનું શું કરવાનું છે યાર? આ ઈ તો કોઈ એ વાત વાત કરે છે યાર. તું પૂછી જો એની તારી રીતે એને પણ આમ જો ભાઈ જો આપણે ટ્રેનમાં જવું હોય ને તો મારી ઈચ્છા છે બાકી ફ્લાઇટમાં મારે પછી આ ખોટા ખર્ચા કરવા મારી ઈચ્છા નથી પણ ઈ ખરેખર એનો એજન્ટ હું કહું તો છું કે એનો દોસ્તાર છે ને, હું એને ઓળખું છું પપ્પુભાઈ ને, ઈ એનો નંબર એની સાથે વાત કરી લેશે અને એને એમ કહેશે પણ એમને કે તું એને તારા 6000 પૈસા લઈ કીધા લે. આપણને ફ્લાઇટના હા, કારણ કે હા. હવે કાલ જવું હોય તો 6000 તો ઈ થાય જ કરવા હા, હોય થાય ને તો તો એના પણ આમાં શું છે, બીજા બધા લોકો છે ને વધારે લે. પૈસા હા પણ વધારે લેતો એના કરતા આપણે ટ્રેનમાં જઈએ તો હું તમને વાંધો છે આપણે 12 કલાકમાં દિલ્હી પહોંચી જાય યાર ટ્રેન જોઈ તો પ્રણવભાઈ યાર તમે મોઢા હુકામ આમ કરો તમે છો તું એક કામ કર, એના હિસાબે ઈ બી કદાચ બરાબર કહેતા હોય તો તું એકવાર એને ટ્રેનનો બી ભાવ ટ્રેનનો પૂછી લે. ભાવ ચાલો પૂછી લઉં છું. હા બસ એમ ટ્રેનનું કંઈક તમે મિત્રો હવે કોમેન્ટ કરજો જીને કે આમ અચાનક આવી રીતના કે એમ ટૂરનો પ્લાન થતો હોય તો બજેટમાં આખું આપણું પ્રોપર હરખું બેસતું હોય એમ જવાય કે પછી મન ફાવે એમ આપણે પૈસા હા, તો વપરાય તું ટ્રેનનો ભાવ બી એને પૂછી લે અને આ તારો એમ બી ઓળખીતો છે તો ટ્રેનના બી તત્કાલના પૈસા એ કદાચ લેશે નહીં તારી પાસે. હા બસ તો એટલે પછી તું ઈ પ્રમાણે પણ એવી ટ્રેનનો રીતના ભાવ કંઈક પૂછી મૂડ ઓફ કરી નાખ્યો, આખો મૂડ ઓફ કરી પણ એમાં મૂડની ક્યાં વાત આવી યાર હવે આમાં આપણે જવું જ હોય દિલ્હી ફરવું પછી ઈ પૈસા આપણે દિલ્હીમાં વાપરીને અરે શું વાપરે હવે? તમે તો હવે ઓલા બિસ્લેરી પાણી માટે રડતા હતા હવે ઓલા. પણ ઈ વાત નથી હવે જો આમાં 5000 બચશે તો આપણે દિલ્હીમાં 5000 નું કંઈક ખાઈ લેવું શું હા, ખાવડાવશો એવું હવે તમે? ના ના શાંત કાંઈ નહીં, તો આપણે એવું કંઈક કરશું ટ્રાય, પણ પેલા ભાવ તો એની જાણી લે યસ બંને. 100% એટલે હવે પ્લાનિંગ એવો જ છે કે ભાઈ અમે છે ને હવે દિલ્હી જઈએ છીએ બાય ટ્રેન જ જશું મોસ્ટ ઓફ મારી ઈચ્છા ટ્રેનની છે એટલે બાય ટ્રેન જઈએ તો શું છે કે તત્કાલની અંદર કાલની બુકિંગ કરાવી નાખીએ અને કાલનું બુક થાય એટલે પછી અમે દિલ્હી ફરી આવીએ ધબધબાટી બોલાવડાવીએ તમે લોકો કહેજો જ ને કે ભાઈ દિલ્હીમાં શું ફરવા જેવું છે શું નથી બાકી વિડીયોને લાઈક અને શેર કરજો.